એ ચોમા ઈકન ચોકન રસ્તો છે તન સોમભામાંથી ડાયરેક્ટ સોમાં કોઈ ખબર પડે એટલે કોઈ ખબર પડે જ તને તારાથી 10 વર્ષ મોટો છું હું મોન આલીને વાત કર ને કે પછી થાપાય હાલ ને કરવાનું કરજી યાર આ બાદ આ રસ્તો મારો છે પંચાયત નો રોડ છે પંચાયત નો નહીં પંચાયત નું નારી દેખાય તને મારો રસ્તો છે આ તારું બે ભર ધોનું આવેલું પેલ બાજરા હાથમાં થોડો તું અમે કરવાનું કરજી યાર નકર મજા નહીં આવે યાર પેલા નારિયા તઈને જા હોય આ તો મારો રસ્તો છે કચરો નાખવા જાઉં છું આ તો રોજ કચરો નાખવો હોય તો પેલા નારિયા જા દોર ઓલે હવે એ તો ઘર જાય ને ઘર નો રસ્તો છે કાયદેસર રસ્તો આવ્યો છે પંચાયત નો કાલે આ વારી ને કરવા દીધો તો તાર ઘર ના આગળ છે એટલે રસ્તામાં થઈને નીકળ્યો તો ઓગનામ થઈને નીકળ્યો તો ઓગનામ થઈ કોઈ નીકળવા દે લેવો હોય કઈ નીકળવા દે હું જવે એ જો મારી યાર મજા નહીં આવી યાર તું ને કરવાનું કર નહીં યાર તું યાર ને કરવાનું કર યાર ઓમ પેલા રસ્તા જઈને જા માપ મારો ગોટા માપ મારો એટલે હમણાં હાલ મજા નહીં આવે હમણાં હાલ ભમાય બરાબર નો એકલા તો ફેદોડી તો ના વારે તું હું ફેદતો છે એ તો ખાલી આવા દે આવા ને તો એમ તો બરાબર લેફ્ટ તો નાખવા જવાનું છે મારા ફોનમાં યાર જો માં યાર તું ને કરવાનું કર નહીં યાર રામ રામ છે તું રે એ જો માં યાર મજા નહીં આવા તું ને કરવાનું કર કચરો તો નાખવાનો લે મારે ઈ કામ ઉડે કર માં ઘરમાં ઉલે આવા તું કાનું નામ લે છે લે ગોડિયા એ તું ભોરે અલે રંજુબા જોજો લે કચરો નાખવા નહીં તો તો નાખવાનો મારે તમને આવતું નહીં યાર ઠોકો કે હું ઢાપા ઠોકી પાડવાનું હોય વાજ નાખવા દે કચરો ઈ ના પર જ યાર કાચરા પેટી જવાય કે નહીં યાર એ બાદ રસ્તો નહીં તું નામ કાનું લેતો તો કેક ને તો કાલે ભમ આવ્યું આ જોઈ છે ઓય કે ના નહીં ને બોડું જુદું કરી દે પાછો હાલું કે તો મને કે એક ને તો ભમ આજ પેલા રંજુબાન તો બરાબર નો ભમ આવ્યો ઈમ કે તો લે ભમ આવજે લેજે યાર તું મેરી જાનતો નહીં આમદા હટ કેવું રે ગોડા ભમ આવ ના આવી રીતે બીવાર ના એ રંજુભાઈ યાર તમન આમ કોઈ બોલતો નહીં જતી એટલા તમે બહુ ભમમાં આવી એ કરન કરવા આવી મન તો જોવા દે મેટલ વગર ટિકિટ વગર ટિકિટ મેટલ જોવા મળે છે એ આમ કરીને ને વાઢી નાખ્યો ને વાઢી ઓકે દેવ ઓ મે દાખરે સાર કાપતો ને એ રીતે વાઢી રાખે પાછો યાદ રાખજે એ ગોડા ભમાય કે તું ના આજા ની યાર જો માં યાર ખાલકોટ નો યાર હમણાં તો બહુ દાદા હવે તમારું નામ લેશે યાર તમારું નામ લેશે મારું નામ ની જીતે જો અમે તો હાલ દીધી બે ચાર લે મારા હંગત બાજુ છે તું જાણતા હે મેરે કો જાણતા હું ઓ પેલો ડોસીનો ગુલામ યાર આ જોજો સોરી મેલે તો મેં માની છો કે પે વાઈને જતી અંદર તો રંજુબા એ આવ તારે એ બાજુ જો બસા ઓન ને કરવાનું કરી યાર કાફી ગાલે ખાટલા જો તો નલે બહુ દાદાજી ની લા રોકા લેવા માર કાલા રોકા એટલે મને જોવાની મજા આવે પાછળ હું ફરત હું યાર કોઈ પિક્ચર ચાલુ છે ભાઈ અરે વાહ જોવા મળે છે ને કોઈ પિક્ચર છે તો જોવું છે ઓ હું તો જોવા તું ભોરા લે લે હું કરી લીએ તું લે માં ઊંધો સીધો થઈ કરી લીએ એ નાર ચેટલા ની હતી એ નાર ચેટલા ની હતી ખબર છે ને કોઈ કે આવશે જો માર તો પોઈન્ટ દે આવ ને મને તો જોવા દેવો પિક્ચર જોવા બે કોઈ કે આવશે એ નાર ચેટલા ની હતી તને ખબર છે માં ફાટલી આ તો તું આમાં ક્યાં પૈસા ખર્ચા છે દે હે એ ગોડા કેટલા કટકા કરે 1 2 3 4 5 6 7 કટકા તું સોમાઈ યાર ના આજા હોય પિક્ચર નહીં ચાલુ કોઈ સાઉથ બાઉથ નું અલે જોવા દે કે એ આ છોડી દે મજા નહીં આવે પાછો મન તો આ મેટલ દોત છે ને દોત તારા આ દોત છે ને જીસીબીના પાવરા જેવા બધા ખાલામ કોઈ જાય મજા નહીં આવે યાર રંજુભાઈ યાર ને કરવાનું કરજી યાર તમે ઘેર શું કરી લે શું કરી ના એ હજી મંદુ પર જ તોય પાછા ચાલ્યો અરે કે દે અરે વાહ એ ગોડા તારી તો બે પૈસાની આબરૂ થઈ ગઈ તને ઘેર આઈને મારે કોઈ શરમ કર ઢોક ને પાણી લઈને ડૂબી મારી ના કરતા એ કરવાનું કર યાર રંજુભાઈ યાર આજ પગ હોમાં પડે ને તો ખોવાનું જોઈ લેજે અલે તને ઘેર આઈને મારે તને કોઈ આમ ઉઠતું નહીં આમ બરબર શક ને બાવરો કશું નહીં લે રંજુભાઈ તો એ આ કચરો છે ને વારી નાખી દેજે પાછો નકર પવન આવશે તો ઉડીને મારા બાજુ આવશે હું કીધું આવશે ઓ ધાનું ને કરવાનું કર યાર એ સોમા તું એને કરવાનું કરે હું
તો જાઓ આમાં મસ્ત મન તો વગર ટિકિટે પિક્ચર જોવા મળ્યું. પિક્ચર જોવા આયા પિક્ચર જોવા વૈકન જોને સાઉથ નું પિક્ચર ના ચાલુ હોય મારી ચોગને તો રહી જાય તો 2 જણા હતા એટલે હું તો એટલું છે આમ તો પોકી વાળું ના કે ફેદી નાખો તો એનું હોય એ તો 2 જણા હતા એટલે કોઈ મજા નહીં. બાપડા પેલા ગોડા ને એવો મારે છે પેલો રંજુભા ગોઠતો નહીં મારી ચોગન ને એ ગોડો કોઈ ઓછો નહીં પંચાયત નો રસ્તો સાથે ના હેડ વાદે લોકોને પણ ના મારામાં 2 જણાનું સમાધાન કરવું પડશે તો જ કમાલ મજા થાય એ વાતની. અલે આ રંજુભા અલે આ બાજુ આવો વાત કહું. હું વાળી પાછી લઈ લઈને આખું કર્યું અલે કોઈ લડાઈ નહીં લડાઈમાં કોઈ લાડવા નહીં એ આ બાજુ આવો કોણ છે તમારું કોક વાત હારી કરો તો આવું યાર હારી જ વાત કરવાની છે. બદલા આનું ના થાય એવું કરતા નહીં. તાને યાર ખોટી પબ્લિક રાજી કરો જ તમે નહીં ખબર પડતી. સાચી વાત છે આયો આ બે ગોડાબા અલે ગોડાબા હા બોલો જ બેહવા દો ચોક ને બેહવા દો. હોજી યાર બે ચોંભાઈ યાર એક હારી વાત લઈને આવ્યો છું ખમાન મજાની. કેવી મોનો તો કેવી એક કામ કરો અલે આપણે હર ફન આઈકન 3 જણા રહીએ છે તે મારી હંપીને રહેવાનું ને કે બીજા વાહવાળા આવે ને તો હંપ ભાલ્યા વગર એકબીજાને બેવા વાળી કરે તો કોઈ પતાઈ ના કર. અમને એક હંપ હોય ને તો થોડી મજા આવે આમ પાછા પર ગોમની પબ્લિક. સાચી વાત કહો છો ને ભાઈ. આમ દોત ફાડીને જોઈ રહે પબ્લિક તમને ખબર આવે 2 પૈસાની શરમ આવે છે લે. આ પાડોશી થઈને લડીએ તો રોજ સારું લાગે ના લાગી યાર સાચી વાત છે યાર ચોંભાઈ યાર તમારી અલે દારો ઉગન આપણે મોઢું જોવાનું થાય એકબીજા પાડોશીનું જ મોઢું જોવાનું કે તાના એટલે કોમ કરો રંજુભાઈ આ બધું જતું કરો આ રસ્તા બસ્તા પંચાયત ના છે પણ નહીં આપણે સાથી બોધીને લઈ જવાનું. હા તેના કરતા એકબીજાને હોમોમાં માફી માંગો અને અત્યારે એવા ને એવા થઈ જો પાડોશમાં રાગ રાખશો તો બધાથી ભરે તારા હો પાછા નકર ગોમમાંથી નીકળી જો યાર. રાગ કરી દો ચોંભાઈ રાગ કરી દીધું નકો અને તો આમ એવો ખંચેરો હતો ને આમ ભાગી કાઢવાનો તો પણ રાગ કરી દીધું. આ જોડી પાડોશમાં નહીં સારું લાગતું છેલ્લી પબ્લિક હમણાં આખું ગોમ જોવા તરી તો તમને શરમ આવે છે 2 પૈસાની. સાચી વાત હો ચોંભાઈ સાચી વાત છે. હાથ મિલાઈ દો ઓમ હું જોઈને બાકી માગો એકબીજાની. મજામાં હા અમને કરવા દેજો પાછો હા ને કરજો તમે અને હમ કરેલો તો પાછી બહુ મજા આવે રાજી ને તમે 2 રાજી ને મેં બી રાજી તો અમે બી રાજી બસ તારા ખમાન મજા છે કુદી. હા. કદાચ લડશો ના હા તો તાન ભાઈ તરીકે રહેવાનું ભલે કાકા કુટુંબ ના હોય પણ ભાઈ થઈને રહેવાનું તો જ ગામમાં આપણે પેલું એતા હા તો છેઠ સુધી ખમાન મજા થાય એમ હા. કે મને બોલતા આવડતું નહીં યાર ચોંભાઈ યાર વાતો થવી જવો પોત ગામમાં વાતો થવી જવો કે ના ભાઈ રંજુભા સોમભા ને ગોડાભા છે સાચી વાત છે તાને. સાચી વાત છે યાર ચોંભાઈ યાર આમ તઈન જોડી નાખે ને એટલે આમ પાક શાક પબ્લિક હા, માગ ઈ દે જવા માગ દે દે આમ રસ્તો નીકળી જવો જોઈએ જો ગોડાભા 108 આઈ ને બોલી ચાલી માફ કરજો તાને હું કીધું એમાં હારું. આમ પી અને મને આવજો જવાનું રંજુભા યાર. તમે. કશો વાંધો નહીં કોઈ અડધી રાતે જરૂર પડે ને તો આવી ફ્રેલો વાઘ બે છે હું કીધું સારું હેડો ડેડો હવે વાઘ ને વાઘ બિલાડીના રૂપમાં લઈને વાઘ થઈ ગયા અરે જો તો જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને બને એટલો શેર કરજો. તો મિત્રો અમારી મોજેલા દેશી કોમેડી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.